ઓમ નમઃ શિવાય. જો ભાઈ જય દ્વારકાધીશભાઈ બધાને સ્વાગત છે તમારું બ્લોગમાં. આપણે આજે જવાનું છે ભાઈ દ્વારકા. તો બધા ભાઈ ટેમ્પામાંથી હવે બધા બેઠે છે, તૈયાર થઈ ગયા છે અને હવારના વાગ્યા છે ભાઈ 5. તો હાલો ભાઈ બ્લોગમાં બના રહેજો. હાલો કેમ તું જાગી ગઈ? જય દ્વારકાધીશ કહી દે. ક્યાં જવાનું છે આપણે? દ્વારકા. અહીંયા નહીં રહી તે ઘડી. બોલો બૂટ માની જય, મેલડી માની જય, બોલો કૃષ્ણ ભગવાનની જય. સવાર થઈ ગયું છે ભાઈ, બધાએ ચા પીધી છે. એમને પાછો હવે ટેમ્પો ઉપડવાનો છે. હાલો ભાઈ, પેલું સ્ટોપ આવી ગયું છે પ્રાચી. જો ભાઈ અહીંયા ભાઈ પિંડદાનનું મહત્વ છે. અહીંયા જો ભાઈ બધા માછલાને ખવડાવે છે. અહીંયા ભાઈ મોક્ષનો પીપળો છે પ્રાચી. જો હાથમાં લોટ લઈ મોટું ગુજી આવ્યો પછી નાખ લોટ તો નાખ. લોટ નાખી નાખો ને અહીંયા વિશ્વાસ ને અહીંયા ને તો ભાઈ આ પ્રાચીનનું મંદિર છે. ઓમ નમઃ શિવાય. ચાલો હવે પ્રાચી દર્શન થઈ ગયા છે. બધા ટેમ્પામાં ખડકાઈ ગયા છે પાછા. શિવાભાઈ ને હજી ટાઈટ ભાઈ છે. કાઢી નાખ હવે કોટ. સવારમાં પહેરે નહીં ને અટાણે કાઢે નહીં. પ્રાચીથી ભાઈ સોમનાથ પૂગી ગયા છે એ બધા. ટેમ્પો પાર્કિંગની લાઈનમાં ઉભો છે. પાર્કિંગ થઈ ગયું છે અને ભાઈ હવે આમ બધા જાય છે દર્શન કરવા. ભાઈ અંદર ફોન લઈ જવાની તો સખત મનાય છે, એટલે ભાઈ અંદરનું તો ભાઈ મહાદેવના દર્શન તો નહીં કરાવી શકું, પણ અહીંયાથી તમે દર્શન કરી લો. બધાને ભાઈ જય સોમનાથ, જય મહાદેવ. પૂકી ગયા છે અમે સોમનાથ. બધાને યારે બધાએ ભાઈ સાંડલા કરાવી નાખ્યા છે. જો ભાઈ આ ફોટો કટાવ્યો છે. હવે દર્શન થઈ ગયા છે અને વાગી ગયા છે બપોર. જો ભાઈ આપણે સોડા પીધી. વિપુલભાઈ નવા ચશ્મા લીધા છે એટલે હીરોગીરી દેખાડે છે. દરિયો જોવા જવાનો ભાઈ, સોમનાથનો દરિયો સરસ મજાનું. જો ભાઈ આ સ્ટેચ્યુ દેખાય ને એ ભાઈ હમીરજી ગોહિલનું છે ભાઈ. સોમનાથ દાદાની વારે ભાઈ માથા ચડાવી દીધા હતા. હું લેવું તારે? હે ભાઈ આગળ 4-5 કિલોમીટર ભાઈ અમે આવી ગયા છીએ ભાલકા તીર્થે. અહીંયા ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને અહીંયા એને બાણ વાગ્યું હતું અને ભગવાન શ્રી કૃષ્ણએ ભાઈ એના અંતિમ શ્વાસ કે જે અંતિમ ક્ષણ હતી ભાઈ અહીંયા વિતાવી હતી ભાલકા તીર્થ. પછી હાલો ભાઈ હવે બપોરા થઈ ગયા છે, ભૂખ લાગી છે તો હોટલમાં આવી ગયા છે. આ તો હોટલ ખાઈ લઈ ભાઈ બધા.
ભાઈ જમવા બધા આવી છે ખાઈ લઈએ. હાલો ભાઈ હોટલમાં ખાઈ ખદવાળી લીધું છે ને બહાર બેઠા છે એવી આ રહ્યો આપણો ટેમ્પો. બાકી બધા ખાઈને આવે છે. માતા હોટલમાં ભાઈ અમે બપોરું જમવાનું કર્યું હતું ભાઈ. મસ્ત એક નંબર જમવાનું હતું, મજા આવી ગઈ. તમે જો ભાઈ ક્યારે સોમનાથ દ્વારકા જતા હોય તો આ હોટલે ભાઈ રેસ્ટ કરજો, ખાજો ને અમે જો ઈસકા ખાવી છે હું ને અમારા શિવભાઈ. કા શિવભાઈ સારું હાલો ભાઈ વ્લોગમાં બના રહેજો. જમીન નીકળી ગયા અને ભાઈ જો ડીઝલ પૂરા. હું શિવા અમારે ગાડી આંકવાની કઈ છે. ગાડી આંકવાની છે આવી એવી. એ ભાઈની વાત સાંભળો. એવું ઓછાઈ રહેવું. ઉગી ગયા ભાઈ અમે મૈયાણી હરસિદ્ધિ માના મંદિરે. અહીંયાની જે ભાઈ સંધ્યા આરતી છે ને ભાઈ એક નંબર ભાઈ જોવા લાયક છે. અમે તો લીધી. તમે જો ભાઈ ક્યારેક આવો હરસિદ્ધિમાં તો ભાઈ રાતની સંધ્યા આરતી લેજો, બહુ મજા આવશે. હવે અહીંથી સીધું જવાનું છે દ્વારકા. દ્વારકાની અંદર ભાઈ એન્ટ્રી થઈ ગઈ છે. ઘણા વર્ષોનો ભાઈ ઇંતજાર ખત્મ થઈ ગયો અને પહોંચી ગયા ભાઈ દ્વારિકા. આવી લાગે